પાંડવ કુળમાં જેનો પરિવાર છે એવા પરીક્ષિત રાજા. કોના દીકરા છે પરીક્ષિત? અભિમન્યુના પુત્ર. પાંડવોના વંશમાં થયા છે, જેનો વંશ પણ બહેતરીન છે. જે વંશમાં સારા પરિવારની અંદર એવા પરીક્ષિત રાજા અવતર્યા. કૌરવોનું યુદ્ધ થયું, બધા કૌરવો નાશ થઈ ગયા, આપણને ખબર છે. પાંડવો સત્તા ઉપર આવી ગયા. એ સમયે યુધિષ્ઠિર ધર્મ રાજા થયા. ધર્મ રાજા થયા પછી એને બહુ આનંદ કે આમ અંદરથી જે સુખ મળવું જોઈએ એ મળ્યું નહીં. આટલું બધું યુદ્ધ ખેલાઈ ગયું, આટલા બધા લોકોનો નાશ થઈ ગયો, અને એ પછી સત્તા મળી ગઈ. પછી જે આનંદ અંદર થવો જોઈએ થયો નહીં. આનો અર્થ એક એવો બી થાય કે સત્તા આનંદ આપે એવું જરૂરી નથી, સંપત્તિ આનંદ આપે એવું જરૂરી નથી. અથાગ મહેનત કર્યા પછી, અથાગ પ્રયત્નો કર્યા પછી પ્રાપ્ત થાય, અને પછી જો એનો આનંદ ના મળે તો એ સંપદા, એ સંપત્તિ કે એ સત્તા શા કામની? બહુ વિચારવા જેવી બાબત છે. આ કથાઓ તો હજારો વર્ષ પહેલા થઈ ગઈ, પણ છતાં આપણને વારંવાર કહેવી શું કામ પડે છે કે કંઈક આમાંથી રહસ્ય છે, કંઈક આમાંથી તદાત્મ્ય કારણ નીકળે છે. હાર્મોનિયમ ધીમું થોડુંક કરે. તો સત્તા મળી ગઈ પણ છતાંય આનંદ નહીં. યુધિષ્ઠિર રાજા વિચારે છે કે આવડું બધી સત્તા મળ્યા પછી, હસ્તિનાપુરનું રાજ મળ્યા પછી આ આનંદ, આ શાંતિ ન મળે. શું કામ? સંપદો નૈવ સંપદઃ વિપદો નૈવ વિપદઃ. સંપત્તિ એ સંપત્તિ નથી, વિપત્તિ એ વિપત્તિ નથી. પણ અહીંયા સંપત્તિ મળ્યા પછી નારાયણને ભૂલી જાય તો મોટું દુઃખનું કારણ બને. બે એક એક વારા ફરતી વગાડો. તો ધર્મરાજ યુધિષ્ઠિરે વિચાર્યું કે દાદા હજી ભીષ્મ પિતામહ કુરુક્ષેત્રમાં છે, તો ત્યાં જઈને કંઈક સલાહ લઉં, કંઈક પૂછું કે આ બધું મળ્યા પછી મને આનંદ કેમ નથી મળતો. આ યુધિષ્ઠિરનો પ્રશ્ન જ નથી, આપણા બધાયનો છે કે બધું જ પ્રાપ્ત થઈ ગયા પછી કેમ આનંદ નહીં, બધું પ્રાપ્ત થયા પછી શાંતિ કેમ નહીં. ધર્મરાજ યુધિષ્ઠિરે વિચાર્યું કે જઈ અને સલાહ લઉં કંઈક. દાદા ભીષ્મ બાણની શયા ઉપર સૂતેલા કુરુક્ષેત્રના મેદાનમાં હજી હયાત હતા, એટલે એમ થયું કે ચાલ કંઈક સલાહ લઉં. એટલે ત્યાં ગયા. એ સમયે પાંડવો પણ આવ્યા, ધર્મરાજ યુધિષ્ઠિર આવ્યા, ઋષિઓ પણ આવ્યા, દ્વારકાધીશ પણ ત્યાં પધાર્યા હતા, અને બધા ત્યાં સાથે ભેગા થયા. જુઓ કેમ શાંતિની પ્રાપ્તિ નથી થતી, એનું કારણ જાણવા માટે ત્યાં ભેગા થયા છે. કેમ શાંતિ મળે? બધું જ હોવા છતાંય કેમ અશાંતિ? બધું હોવા છતાંય કેમ દુઃખ? આજે આપણી પાસે બધું જ છે, છતાંય પૂછો તો એમ છે હેરાન હેરાન જ છીએ. કેમ ભાઈ મજામાં ને? તો વાત જવા દો હમણાં. તો વાત જવા દો. હું વાત જવા દો? બધું જ
છે, પણ છતાં એને અંદરથી એનો આત્મસંતોષ નથી, એટલે એના શબ્દો એવા છે. દુઃખનું જ વર્ણન કરતા હોય. ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું દાદાને કે દાદા, આ હસ્તિનાપુરનું રાજ તો મળી ગયું, પણ શાંતિ નથી મળ્યું, સુખની પ્રાપ્તિ નહીં. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, અશાંતસ્ય કુતો સુખમ. જ્યાં અશાંતિ હોય ત્યાં સુખ ક્યાંથી હોય? અને ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું ત્યારે દાદાએ કહ્યું કે મને નહીં પૂછો, તમારી સાથે જે ભેગા છે ને એને પૂછો, જે સતત તમારું ધ્યાન રાખે છે, સતત તમારી કેર કરે છે, એને તમે પૂછો. અહીંયા શું કામ આવ્યા છો? અને મારે પણ આજે આને પૂછવું છે, મારે દ્વારકાધીશને પૂછવું છે. અરે મહારાજ, મને પૂછવું? હા હા, તમને આજે પૂછવું છે. મને કેટલા દિવસથી આ પ્રશ્નો મૂંઝવે છે, આ પ્રશ્નો મારે તમને પૂછવા છે. ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું, મહારાજ, પહેલો જ પ્રશ્ન કર્યો કે મેં મારી જિંદગીમાં કોઈ દિવસ પાપ નથી કર્યું, છતાંય મારે બાણની શૈયા ઉપર શું કામ સૂવું પડે? પહેલો જ પ્રશ્ન કર્યો. જે આપણે કથાની શરૂઆતમાં પહેલા જ કહ્યું કે માણસને ભય ક્યારે લાગે છે? નહીતર ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાઓ જેને કોઈ હરાવી ન શકે, પણ છતાં જ એ બાણની શૈયા ઉપર સૂતેલા, કેટલા સમય સુધી રાહ જોતા હતા ભગવાનની. ભગવાન આવે અને મારા દુઃખનું નિવારણ થાય, બસ. ત્યારે ભગવાને કહ્યું કે દાદા, તમારું કઈક કર્મ હશે કે જેથી કરીને તમારે પણ આ બાણની શૈયા ઉપર સૂવું પડે. કઈક દોષ હોય, કઈક અપરાધ હોય, જીવનમાં કંઈક ને કંઈક દુઃખ આવતું હોય તો એ દુઃખની પાછળ ક્યાંક ને ક્યાંક આપણું કર્મ છુપાયેલું છે. એના વગર ક્યારેય ભગવાન આપણને અપરાધ દેતા જ નથી. યાદ રાખજો, ભગવાન કોઈને સુખે નથી આપતા અને ભગવાન કોઈને દુઃખ બી નથી આપતા. આપણે વારંવાર ભગવાનનો દોષ દેતા હોઈએ ને, ભગવાનને વારંવાર કહેતા હોય કે હે ભગવાન, તમે આમ કરો છો ને તમે દુઃખ દો છો ને તમે સુખ આપો ને તમે અમારું આ કામ કરી દો. ભગવાન કઈ કરતા નથી. ગીતામાં ચોખ્ખું કહ્યું, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. એ બધું જ હું કરું છું, છતાંય હું ક્યાંય નથી. અકર્તા ભાવ છે. કઈક કર્મના કારણે થઈ ગયેલું છે, જેના કારણે કઈક ને કઈક મુશ્કેલી આવેલી છે. ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે તો મહારાજ મને બતાવો, આજે હું પ્રાયશ્ચિત કરી લઉં. આજે મારાથી પ્રાયશ્ચિત થઈ જાય તોય હું આ મારા દોષમાંથી નિવારણ થઈ જઈશ. ત્યારે ભગવાને કહ્યું, હે દાદા, તમારાથી એક નહીં બે ભૂલ થઈ છે. તમારાથી બે ભૂલ થઈ ગઈ છે. કઈ? તો કે એક, જ્યારે ભીષ્મ પિતામહ તમે હસ્તિનાપુરના રાજમાં હતા અને જ્યારે દુર્યોધન દ્રૌપદીના ચીર ખેંચતા હતા ત્યારે દાદા તમે હાજર હતા? હા. તો તમારાથી દુર્યોધનને એમ ના કહેવાય કે આ ખોટું થાય છે? તમે ત્યાં બેઠા બેઠા જોઈ રાખ્યા, તમે કઈ બોલ્યા નહીં, તમારા મુખમાંથી એક શબ્દ ના નીકળો. તમારે દુર્યોધનને રોકવા જોઈએ, કદાચ દુર્યોધન ન રોકાય તો તમારે ત્યાંથી ઉઠીને જતું રહેવું જોઈએ, પણ તમે બેઠા બેઠા જોઈએ જ રાખ્યા ને, એનું આ કર્મનું ફળ છે તમારું. અને તમારા મુખમાંથી એક શબ્દ ન નીકળો એનું કારણ એ છે કે એ સમયે તમારા પેટમાં દુર્યોધન દુષ્ટનું અન્ન હતું, એટલે તમારા મુખમાંથી શબ્દ ના નીકળો. અને અત્યારે જે તમે બોલો છો ને, એ તો તમારી માં ગંગાનું ધાવણ બોલે છે.
ત્યારે એક શબ્દ નીકળે છે કે એનું કારણ કે મારે પ્રાયશ્ચિત કરવું છે, મારે કર્મમાંથી મુક્ત થવું છે. આવા શબ્દો પણ જો નીકળતા હોય ને તોય કોઈની કૃપા તમારા ઉપર ઉતરતી હોય તો જ તમને આવા વિચાર આવે, બાકી આવા વિચાર ભી ના આવે. આપણને સારો વિચાર આવે તો સમજજો કે ક્યાંક આપણું સત્કર્મ છુપાયેલું છે, ક્યાંક આપણો સ્વધર્મ છુપાયેલો છે કે જેના કારણે આપણને સત વિચારની પ્રાપ્તિ થાય. બાકી વિચાર આવે જ નહીં. ભીષ્મ પિતામહની આંખમાંથી બોર જેવડા આંસુ. પ્રભુ મારાથી આ ભૂલ થઈ ગઈ, હા દાદા ક્ષમા કરજો. ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે મારે એક દીકરી છે, મારે દીકરી તમને પરણાવવી છે. ઓહો, ભીષ્મ પિતામહને પુત્રી. પણ એમ થાય કે એને દીકરી હોય, હા એને ભી પુત્રી હતી.